રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના ચાર ચોખલા વાગડ ક્ષેત્રની લીલવાસામાં આવેલ સરદાર પટેલ શિક્ષણ સંસ્થાન ખાતે 9મો વાર્ષિકોત્સવ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો। રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના લીલવાસમાં આવેલ ચાર ચોખલા વાગડ ક્ષેત્રની વાગડિયા પાટીદાર સમાજ દ્વારા સંચાલિત લોહ પુરુષ સરદાર પટેલ શિક્ષણ સંસ્થામાં 9મો વાર્ષિકોત્સવ અને સમાજમાં પ્રતિભા સન્માન સમારોહ તારીખ 15/1/2025 રોજ યોજાયો। આ સન્માન સમારોહ ચાર ચોખલા પ્રમુખ શ્રી કમલજી પટેલ અધ્યક્ષ પદે અને મુખ્ય મહેમાન તરીકે શ્રી માતાજી સંસ્થાન ઊંઝાના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વરમોડા, સનહાટ ગ્રુપ અતિથિ વિશેષ તરીકે ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસી, શ્રી હિતેશભાઈ પટેલ, માવલી ધારાસભ્ય શ્રી પુષ્કર લાલજી ડાંગી, શ્રી દયાલાલ પાટીદાર, પ્રોફેસર કલ્પનાબેન પાટીદાર, શ્રી પ્રેમકુમાર પાટીદાર, શ્રી વલ્લભરામ પાટીદાર, રમેશચંદ્ર પાટીદાર સમાજના સમાજ શ્રેષ્ઠીશ્રીઓ, વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। આ અગાઉ ભૂમિપૂજન શિલાન્યાસ સમયે શ્રી ઉમા માતાજી સંસ્થાન ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વરમોડા સનાટ ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવી કે શૈક્ષણિક સંસ્થા ઊભી કરવામાં આવશે તો દાન આપવામાં આવશે, જે ફળ સ્વરૂપે શૈક્ષણિક સંસ્થા કાર્યરત થવાથી આ સમારોહમાં દાનવીર ભામાશાહ શ્રી ગોવિંદભાઈ વરમોડા સનાટ ગ્રુપ તરફથી સરદાર પટેલ શિક્ષણ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓને 11,11,111 રૂપિયા રોકડ દાન અર્પણ કરવામાં આવ્યું હતું। સમારોહમાં શ્રી ગોવિંદભાઈ વરમોડાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજનો યુગ શિક્ષણનો યુગ છે। સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી સમાજ ઉત્થાનમાં મહત્તમ સમાજ વિકાસ કરી શકાય, જે શિક્ષણ દ્વારા જ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થઈ શકશે। આગામી સમયમાં પણ શિક્ષણ સંસ્થાના વિકાસ માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી। સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે સમાજના વિકાસ અને ઉત્થાન માટે શિક્ષણ સંસ્થાઓ દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા માટે સમાજના કુરિવાજો બંધ કરી સમૂહ લગ્ન યોજવા અને મૃત્યુ બોજા પ્રથા બંધ કરાવવા આહવાન કર્યું હતું। આ પ્રતિમા સન્માન સમારોહમાં સમાજના ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓ અને સરકારી સેવામાં નિમણૂક પામેલા 244 તારલાઓને મહાનુભાવના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। જય શ્રી ઉમયા પીએ પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમયા માતાજી સંસ્થા કરતા આવ્યા છે। સરદાર ધામની રચનાનો ભગવાને મને સાક્ષી બનાવેલો છે। સરદાર ધામ એક વર્લ્ડ લેવલની રેપ્યુટેડ સંસ્થા આપણી બની ચૂકી છે અને ઘણા બધા અધિકારીઓ બનાવી ચૂક્યા છે। એ સંસ્થા બહુ મોટા પાયે આપણું કામ ચાલી રહ્યું છે। એ સંસ્થામાં અત્યારે ઉપપ્રમુખ તરીકે તો ઠીક છે, પણ બીજ રોપવાની પ્રથમ મિટિંગમાં મને ભગવાને સાક્ષી બનાવેલો છે। સૌરાષ્ટ્ર, ખાલી સૌરાષ્ટ્ર પૂરતું કહી તો ઉમિયા માતાજી મંદિર મધ્યવર્તી કેન્દ્ર મંદિર છે, શિક્ષર મંદિરમાં 25 વર્ષથી સેવા આપી રહ્યો છું। શિક્ષર મંદિરનું એટલા માટે હું કહેવા જઈ રહ્યો છું કે શિક્ષણ મંદિર દ્વારા ત્યાંના આગેવાનો અને પ્રમુખ હતા વોર પટેલ સાહેબ કરીને, એ કેશુજી બાપા અને વોર પટેલ આ વિસ્તારમાં ખૂબ ફરેલા છે, માતાજીની સાથે ખૂબ એમને મહેનત કરેલી છે। રાજસ્થાનમાં, એમપીમાં બધે એ વોર પટેલના પોતાના વિચારો કે સમાજને આગળ લઈ જવા માટે શું કરવું, શિક્ષિત થાય ને વિકસિત થાય, એક જ સૂત્ર, શિક્ષિત થાવ વિકસિત થાવ। તો સૌરાષ્ટ્રમાં કોઈ તાલુકો એવો બાકી નહીં હોવો જોઈએ કે હોસ્ટેલ વિનાનો હોય। કોઈ તાલુકે હોસ્ટેલ થઈ જવી જોઈએ। 17 છાત્રાલય હતા અમારી પાસે અને 18 નવા છાત્રાલય બનાવ્યા, 111 કરોડ રૂપિયા એકત્રિત કરી અને 18 છાત્રાલય નવા બનાવી અને એને પણ 15 વર્ષ થઈ ગયા। આજે સૌરાષ્ટ્રની આજ કાયા પલટ છે, શિક્ષિત થયા। આપણે તમે સાગવાડા જોવો છો, અનુભવ છે સાગવાડાનો, જે તમારું અત્યારે ફોર્મેટ છે મેં જોયેલું છે। 17 વર્ષ પહેલા સાગવાડામાં હું પ્રોગ્રામ દેવા અત્યારે અહીંયા આવ્યો એવી રીતે હું આવેલો અને જે સ્થિતિ હતી મેં જોઈ હતી। આજે જુદી આખી કાયા પલટ દેખાય છે। એમ શિક્ષિત થવા માટે, જિંદગી બનાવવા માટે શિક્ષિત જ જરૂરી છે અને એ વિચારથી આપણને હું વિધિત કરવા માંગતો હતો કે આટલી સંસ્થાઓ બનાવી, એમાં લીડિંગ માતાજીએ મારા શિરે આપેલું। 18 સંસ્થાઓ બનાવી 111 કરોડ રૂપિયા સમાજમાંથી એકત્રિત કરીને વાપરી ચૂક્યો, એના અધ્યક્ષ અને લીડિંગ માતાજીએ મારા શિરે મૂક્યું હતું। પણ એ જે સફળતા હતી, સમાજની અપેક્ષા 51 કરોડની હતી ને બદલે 111 કરોડ સમાજે આપ્યા।